કોર્સ જે છે એ ચલાવે છે। સર, જેમ આપે કહ્યું તેમ કે 360 ડિગ્રી ઓપોર્ચ્યુનિટીની આપે વાત કરી, તો ખાસ જ્યારે અભ્યાસ પૂરો થાય છે ત્યારબાદ પ્રેક્ટિકલ ફિલ્ડમાં વિદ્યાર્થી એન્ટર થાય ત્યારે આગળ જતાં એને કેવા કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળી રહે છે, આગળ કેવા પ્રકારે એમના માટે અવકાશ રહેતા હોય છે આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં જેમ આપણે વાત કરી, આગળ જતાં વિદ્યાર્થીઓ પાસે એક આપણે જે લર્નિંગ ટ્રેકની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પાસે અમે ચોઇસ બેઝડ એજ્યુકેશન જે છે એ ફોલો કરીએ છીએ કે જેમાં વિદ્યાર્થી પોતાના ઇન્ટરેસ્ટ આધારિત સબ્જેક્ટ્સનું સિલેક્શન કરે। આનો મહત્વનો જે પાયો છે, જે વિચાર છે એ છે કે ઇન્ટરેસ્ટ આધારિત સબ્જેક્ટ જો વિદ્યાર્થી ભણશે તો એમાં એ વધારે સમય આપશે, સારામાં સારો પ્રોજેક્ટ કરશે અને કોન્ફિડન્સથી પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરી શકશે। હવે આ કેવી રીતે શક્ય બને છે? પહેલા 4 સેમેસ્ટર તમામ ડોમેનના, પછી એ સોફ્ટવેર ડોમેન હોય, ઇલેક્ટ્રોનિક્સ ડોમેન હોય, મશીન લર્નિંગ એઆઈનો ડોમેન હોય કે પછી કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો ડોમેન હોય, આ બધા ડોમેનના પ્રાઇમરી અને ઇન્ટરમીડિયેટ લેયરના સબ્જેક્ટ્સ જે છે એ વિદ્યાર્થીઓને એક્સપિરિયન્સ કરવા મળે। હવે માની લો તમે પહેલા સેમેસ્ટરમાં ફાઉન્ડેશન સ્કિલ્સ ઇન સેન્સર ઇન્ટરફેસિંગ સબ્જેક્ટ ભણ્યા, તમે એમાં સારામાં સારો પ્રોજેક્ટ કર્યો, તમે જરૂરિયાત કરતાં વધારે સમય એમાં આપ્યો, તો એનો મતલબ કે તમે આગળ ઇલેક્ટ્રોનિક્સ માટે તૈયાર છો। માની લો તમે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટ ભણ્યો, તમે આગળ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સ્ટડી કર્યું અને તમને એ સબ્જેક્ટ્સમાં વધારે સમય આપવાની ઈચ્છા થાય છે, વધારે પ્રોજેક્ટ્સ કરવાની ઈચ્છા થાય છે, એનો મતલબ કે તમારો આગળનો ટ્રેક જે છે એ સોફ્ટવેર બાજુ રહેશે। આગળ જતાં તમે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, એડવાન્સ જાવા, વેબ ટેકનોલોજી જેવા સબ્જેક્ટ્સ ભણી સોફ્ટવેર ડિરેક્શનમાં તમારું કરિયર બનાવશો। માની લો તમને આર લેંગ્વેજ જેવા સબ્જેક્ટ્સ, પાયથન જેવા સબ્જેક્ટ્સ, ડેટા વિઝ્યુલાઇઝેશન, પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ જેવા સબ્જેક્ટ્સ પસંદ પડે છે, તો એનો મતલબ છે કે તમે ડેટા સાયન્સ ફિલ્ડમાં પોતાનું કરિયર જે છે એ બનાવશો। આગળ જતાં તમે મશીન લર્નિંગ જેવા સબ્જેક્ટ્સ, ડીપ લર્નિંગ જેવા સબ્જેક્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સબ્જેક્ટ લેશો। અત્યારે વિદ્યાર્થીની પરિસ્થિતિ એ છે કે 12th પછી એમને આ કોઈ વસ્તુનો અનુભવ નથી, એમણે પોતે એક્સપિરિયન્સ નથી કરેલું। આઈસીટી મારવાડી યુનિવર્સિટીમાં આપણે પહેલા 4 સેમેસ્ટર વિદ્યાર્થીઓને દરેક ફિલ્ડના પ્રાઇમરી અને ઇન્ટરમીડિયેટ લેવલના સબ્જેક્ટ્સને એક્સપિરિયન્સ કરવા આપીએ છીએ। વિદ્યાર્થી પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે ડિસાઇડ કરે મારે આગળ મારું કરિયર કયા ફિલ્ડમાં બનાવવું છે। બાકી ફિલ્ડની વાત કરીએ તો મેં તમને જેમ વાત કરી, એઆઈ, મશીન લર્નિંગ, બિગ ડેટા, સોફ્ટવેર, સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ચિપ ડિઝાઇન, એમ્બેડેડ સોફ્ટવેર, સેન્સર આઈઓટી, પછી બીજા વાયરલેસ ટેકનોલોજીસ, આ બધા ફિલ્ડમાં કરિયર જે છે એ પોસિબલ છે। પણ જે ચોઇસ બેઝ સબ્જેક્ટ સિલેક્શન છે એ વિદ્યાર્થીને સાચી દિશા આપશે। પોતાની ચોઇસ, પોતાના ઇન્ટરેસ્ટના સબ્જેક્ટમાં વિદ્યાર્થી સારામાં સારો પ્રોજેક્ટ કરશે, સારામાં સારું સ્ટડી કરશે અને એ રિઝલ્ટ્સ એને આઉટકમ, પછી એ હાયર એજ્યુકેશન કરવા માંગતા હોય, 10% વિદ્યાર્થીઓ એવા હોય જે હાયર એજ્યુકેશનમાં જવા માંગે છે, 70%, 80% વિદ્યાર્થીઓ એવા છે જે પ્લેસમેન્ટ્સ મતલબ જોબ કરવા માંગે છે, 10% એન્ટરપ્રિન્યોરશિપમાં જવા માંગે છે। દરેક વિદ્યાર્થીને પોતાના ટેસ્ટ પ્રમાણે, પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણેનું કરિયર જે છે એ આઈસીટી પ્રોવાઈડ કરે છે।